પણ જે પહેલું એક્ઝિબિશનમાં ગયો, એક્ઝિબિશનમાં સંકોચ થતો હતો કે આપણે તો કઈ રીતે કરી શકીએ. મારા એક મિત્ર હતા જે ચાંદીનો એનો મોટું કામ, એનો મોટો સ્ટોલ હતો, એટલે ખૂણામાં એને એક ભાગ આપ્યો, ભાઈ તમે ચાલુ બતાવો, તમારી આઈટમ સારી છે, નવું છે, માર્કેટમાં નવું લાગશે. એનો વિશ્વાસ હતો, પણ મને આમ થોડીક બીક ડેરિંગ નહોતું. એના ડેરિંગથી મેં એમાં ચાલુ કર્યું. એક એને કોર્નર આપ્યો, ભાઈ ચલો 5 ફૂટની જગ્યા આપી, ભાઈ ગોઠવો છો. ત્યાં રિસ્પોન્સ ના મળે, પણ લોકો જે આવતા હતા એ લોકોને વસ્તુ નવી લાગવા લાગી વેપારીઓને. પછી 90% વેપારીને મોઝોનાઇટ શું એ ખબર જ નથી. કચ્છ ભુજમાં મારું થોડુંક શરૂઆત સારી થઈ. એના આધારે મેં પાલનપુર એક્ઝિબિશનમાં ગયો, ત્યાં પોતાના આગવો જ લાગ્યો, અને ત્યાંથી પછી કોન્ફિડન્સ આવ્યો મારો. ના ભાઈ આ વસ્તુ ગમે ત્યાં જઈશું ચાલશે જ. એ જે ચાલુ થઈ ત્યાંથી ગાંધીનગરના ગુજરાત જ્વેલરી શોમાં ભાગ લીધો, રાજકોટમાં ગયો. એ મારા માટે એક સૌથી મોટી વાત એ પાલનપુર એક્ઝિબિશન પછી રાજકોટ એક્ઝિબિશન કર્યું ને, મારી હિંમતનગરથી રાજકોટ જવા લાગ્યો મારો. રાજકોટ હબ કહેવાય મેન્યુફેક્ચરિંગ. મારો કોન્ફિડન્સ સખત વધારે આ વસ્તુએ.